બીજું એને મીડિયા સમક્ષ એવું પણ એડમિટ કરેલું છે કે 300 થી 350 કરોડ નું મારી ઉપર હાલમાં દેવું છે એવું એને પણ હેરકટ તો લીધી છે. આવા લોકોના પૈસા ડૂબે અથવા એમાં હેરકટ લે તો એ તો બહુ ગંભીર બાબત કહેવાય. સ્વાભાવિક છે જો આવી રીતે પૈસાની તમે લેણદેણ કરી હોય, આવી રીતે ચિઠ્ઠીઓ ઉપર તમામ પ્રકારની વસ્તુ ઉધારી હોય, તો આમાં તો સીધી રીતે હવાલા કાંડ થયું હોય, પીએમએલએ એક્ટ લાગે, મની લોન્ડરી એક્ટ લાગે, આ તમામ વસ્તુઓ લાગે. ના કમલમથી કે દિલ્હીથી આશીર્વાદ હશે એટલા માટે કંઈ નથી થઈ શકી રહ્યું. સમજે એ પહેલ ના કરે તો પક્ષો, જે પક્ષ એની ફરજ નથી એને ઘેર ભેગા કરતા ભાઈ જ્યાર સુધી તમે ક્લીન ના થાઓ ત્યાર સુધી તમે અત્યારે ઘરે બેસો. એ કોઈ હરિશ્ચંદ્ર દીકરા તો છે નહીં કે બોલેલી વાત જે પાડે. આ બધા નીરવ મોદી થી લઈને બધા ભાગી ગયા. એ લોકો બી કહેતા હતા કે અમે ભાગવાના છીએ, ચૂપચાપ નીકળી ગયા ને. તો કાલ સુધી સમજો આવી નીકળી જાય ચૂપચાપ, તેના માટે જવાબદાર કોણ? શું ભાજપ જવાબદાર રહેવાનું છે? શું નરેન્દ્ર મોદી એના માટે જવાબદાર રહેવાના છે? બરાબર છે. હવે રોકડ રકમો મેળવી 8,80,000 ની પહોંચ આપવી કે 80,000 ના 8,000 ની પહોંચ આપવી, એવું બધું હોય તો એને ધંધો નહીં, એને ગોરખ ધંધો કહેવાય. એટલે જ અમે દહેશત વ્યક્ત કરી છે. આ ભાગી ગયા છે, ભાગી જવાના છે નહીં, અમને શંકા છે, દહેશત છે. સૌરાષ્ટ્રમાં મોરબીના ભાજપ જિલ્લા પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા અત્યારે ફેમસ થઈ રહ્યા છે, સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે. કહેવાય છે કે સારી બાબતમાં નહીં પણ ખરાબ બાબતમાં. કાલે ત્યાંના સહકારી આગેવાન છે અને પાટીદાર આગેવાન છે પરસોત્તમ પીપરિયાએ આરોપ લગાવ્યો કે તેઓ ભાગી શકે છે. તેઓ મીડિયાની સામે આવ્યા. મીડિયાની સામે આવીને તેમણે ખુલાસો કર્યો કે તેઓ ભાગશે નહીં, પણ એ ખુલાસો ન કર્યો કે જે તેમના ઉપર કરજ છે, લોન છે, એ કઈ રીતે ચૂકવશે. નમસ્કાર, હું છું ચિંતા મણિપુત્ર અનિલ પટેલ. આપનું સ્વાગત છે અમારો કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે પુરુષોત્તમ પીપરિયાએ કેવા પ્રકારના આરોપ લગાવ્યા, કેવા પ્રકારની સંભાવના વ્યક્ત કરી. આપણી સાથે જોડાયા છે પાટીદાર આગેવાન છે, કાયદાવિદ છે, સહકારી આગેવાન છે અને રાજકોટ અને સૌરાષ્ટ્રના મોટા આગેવાન છે પુરુષોત્તમભાઈ પીપરિયા. આપણે એમની સાથે વાત કરીશું કારણ કે 2 દિવસ પહેલા જે એમને વિડીયો નાખ્યો હતો કે જે મોરબીના ભાજપના પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, તેઓ ભાગી શકે છે, તેમણે શંકા વ્યક્ત કરી છે. આમ તો જયંતિભાઈ મીડિયાની સામે આવીને વાત કરી ચૂક્યા છે કે ભાઈ ભાગવાના નથી, પણ જે વાત તેમણે કીધી કે 350 કરોડ રૂપિયાની તેમના ઉપર ઉધારી છે, એનું કઈ રીતે એનું સમાધાન કરશે, કેવી રીતે તમામ વસ્તુઓ કરશે, કેવી રીતે લોકોને તે પૈસા આપશે, એની કોઈ સ્પષ્ટતા તેમણે કરી નથી. અને આ જે ચિંતા છે કે જો આવા લોકો પોલિટિકલ પાર્ટીમાં હોય કે આવા લોકોને ભાજપ સાચવતી હોય અને કાલ ઉઠીને એ જતા ગયા, ભલે એમને કીધું હોય કે નહીં જવાના, પણ જો ભાગી ગયા તે જવાબદારી કોણ લેશે? ખાલી એમના કહેવાથી કોઈ વસ્તુ થાય નહીં. આ જ મુદ્દે આપણે જે ચર્ચા કરવાના છીએ તે પુરુષોત્તમભાઈ સાથે ચર્ચા કરવાના છે. પુરુષોત્તમભાઈ, શું કહેશો? કાલે તમારો વિડીયો આવ્યો, સ્કૂલને લઈને સૌથી પહેલા બાબત હતી, તો મારે જાણવું છે કે સ્કૂલની આખી શું બાબત છે જેને લઈને તમે આ શંકા વ્યક્ત કરી હતી? એમ વિરાણી હાઈસ્કૂલ છે રાજકોટમાં. તે વિરાણી હાઈસ્કૂલ ભારતભરની ટોપ સ્કૂલોમાં પૈકીની એક છે અને આશરે 10 એકરમાં રાજકોટની મધ્યમાં આવેલી આ વિરાણી હાઈસ્કૂલ છે. આ વિરાણી હાઈસ્કૂલનું મેદાન વેચવા માટે વિરાણી હાઈસ્કૂલના શ્રેયાંશ શાહ એ દરખાસ્ત કરેલ, દરખાસ્ત મંજૂર થયેલ, વેચાણની કાર્યવાહી આગળ ચાલી, વેચાણની બીટ આવી, 25% રકમ પણ ભરાઈ ગઈ. એવા વખતે અમોએ કલેક્ટરશ્રી નું ધ્યાન દોર્યું કે આ જમીન છે એ ક્રાઉન લેન્ડ ગણાય, સ્ટેટ લેન્ડ ગણાય, સરકારની જમીન છે તેવું એની સનદ એન ઉપરથી સાબિત થાય છે. એમની પાસે કોઈ ટાઇટલ છે નહીં, માત્ર ચિઠ્ઠીના આધારે જમીન પોતાની છે એવું ગણાવી રહ્યા છે. એટલે આ જમીનમાં શરત પણ છે
કે જમીન છે એ માત્ર વિરણી સ્કૂલના ઉપયોગ માટે લેવામાં આવશે, માત્ર ને માત્ર વિરાણી સ્કૂલના. હમ બીજું એ છે કે કોઈને ભાડે આપી શકાશે નહીં. હમ અને ત્રીજી શરત એ છે કે હમ. આમાંથી નફો રળી શકાશે નહીં. નહીં, હવે બરાબર. જ્યારે ભાડે આપી શકાશે નહીં, નફો રળી શકાશે નહીં, આવી શરત હોવાથી હમ. વેચાણનો તો પ્રશ્ન જ નથી. તેમ સ્વાભાવિક છે. છતાં એમને કાઢી. હમ અને અમોએ તે વખતે અરજી કરેલ, કલેક્ટરશ્રીએ પણ અમારી સાથે અરજી કરેલ, હમ અને એ વેચાણની પ્રક્રિયા અટકી ગયેલ અને વેચાણ રદ થયેલ પાછળથી. હમ ત્યારબાદ અમે આ જમીન સરકારી સત્તા પ્રકાર સી શરત ચોકથી લખાઈ ગયો છે. હમ તો આ જમીનનો સત્તા પ્રકાર સુધારવા માટે અને 2013માં જે સત્તા પ્રકાર લખાયો હતો, જમીન જુદી જુદી રીતે દર્શાવેલી હતી, પ્રાઇવેટ અને ગવર્મેન્ટની, હમ એ અંગે અમે પ્રાંત અધિકારી સમક્ષ હમ. અપીલ દાખલ કરી. અપીલમાં અમે જીતી ગયા. હમ એટલે કે ગવર્મેન્ટ અને અમે સાથે લડતા હતા. હમ ત્યારબાદ એ હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટમાં સેટેસાઇડ કેસ થયો હમ અને ફરીથી પ્રાંત અધિકારી સાંભળ્યા. એમાં અમને છે હમ. એમને હિત ધરાવતા નથી એમ કરીને અમને અમારી વિરુદ્ધમાં આપ્યું. એટલે અમે કલેક્ટરમાં ગયા છીએ અને સરકારની તરફેણમાં આપ્યું. એટલે વિરાણી હાઈસ્કૂલ અત્યારે છે એ ગઈ છે હાઈકોર્ટમાં. આ એનો ટૂંકો ઇતિહાસ. હવે પ્રશ્ન અહીંથી શરૂ થાય છે કે શ્રેયાંશ વિરાણી હમ એને અગાઉ પણ અમુક ટ્રસ્ટની મિલકતો વેચી છે. હમ એક માતૃ આશ્રમ છે, એ માતૃ આશ્રમ સંસ્થા આખી વેચીને એક વૃદ્ધાશ્રમ હતું એવું રેકર્ડ પર છે. હમ એટલે આ જે શ્રેયાંશ વિરાણી છે એ આ ટ્રસ્ટની મિલકત વેચવા નો તજજ્ઞ અનુભવી માહિર છે. એટલે આ જે મિલકત વેચાણી છે એનું જે ટ્રસ્ટમાં એનો એન્ડ યુઝ જે થવો જોઈતો હતો તે થયો છે કે નહીં એની પણ તપાસ અમે માગી હતી જે તે વખતે. અહીંયા પ્રશ્ન વિરાણી હાઈસ્કૂલનો છે કે વિરાણી હાઈસ્કૂલની જમીન જે સરકારે ફાળવેલી છે એમાં અત્યારે એક બજાર ઊભું થઈ ગયું છે ખાણીપીણીનું. અચ્છા. અને અત્યારે એમાં કોમર્શિયલ રીતે એનો ઉપયોગ થઈ રહ્યો છે. એમાં ક્રિકેટના બોક્સ રમાય, જ્યાં ક્રિકેટ ઓપન રમાતું હતું, રણજી ટ્રોફી જેવી રમતો જ્યાં રમાતી હતી ત્યાં અત્યારે ક્રિકેટ બોક્સ થઈ ગયા છે અને કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ રહી છે. એટલે અમે શરત ભંગ અંગે પણ એમાં અમોએ કાર્યવાહી માટે અરજી કરેલ છે કલેક્ટર શ્રી સમક્ષ. આ થયો વિરાણી હાઈસ્કૂલના વિવાદની વાત. મુખ્ય વિવાદ એ છે કે વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રેયાંશ વિરાણી એક એમના ધર્મપત્ની હતા, એક એમના સાસુ સસરા હતા, એક એમના માતા પિતા. એટલે 8 ટ્રસ્ટીઓમાંથી 6 ટ્રસ્ટીઓ છે એના પરિવારના હતા. એક ટ્રસ્ટીનું રાજીનામું લઈ લીધું 2 ટ્રસ્ટીના, અને 6 ટ્રસ્ટી સામે એને લઈ લીધા. જે ટ્રસ્ટીમાં રાજકોટિયા છે, ગુણુભાઈ ભાદાણી છે, અન્ય બીજા ટ્રસ્ટીઓ પણ છે, નામ મને યાદ નથી, પણ 6 ટ્રસ્ટીઓ નવા આવ્યા. હવે આપ જાણો છો કે હજારો કરોડની મિલકત છે, આશરે 1000 કરોડ છે, 10 એકર જગ્યા છે. કોઈ ટ્રસ્ટીઓ નીકળીને એકાએક નવા ટ્રસ્ટીઓ આવે તો એ શંકાના દાયરામાં આવે કે ન આવે? કે વિરાણી હાઈસ્કૂલમાં રાતોરાત નવા ટ્રસ્ટીઓ આવ્યા હોય અને ઓલા નીકળી જાય તો લાભ લીધા વગર નીકળે ખરા? આ એક મોટો પ્રશ્ન છે અને એ મારો પ્રશ્ન નથી, આખા જગતનો પ્રશ્ન છે. એટલે હમણાં જે બાબતો બહાર આવી વધુ ચિંતાજનક એ છે કે રાજકોટિયાએ મોટી રકમનું ફંડ ઉઘરાવેલ, ફંડ એટલે થાપણ ઉઘરાવેલ, ફંડ ન કહી શકાય પણ થાપણ ઉઘરાવેલ. હવે એમાં બિનહિસાબી થાપણો પણ ઉઘરાવેલ છે ને હિસાબી થાપણો પણ ઉઘરાવેલ છે. કારણ કે એક ચિઠ્ઠીમાં
મળી છે એમાં એમને પૂછવામાં આવ્યું કે 80,000 એટલે શું 8 લાખ ગણી શકાય? એને એડમિટ કરેલું છે અને મીડિયા સમક્ષ એડમિટ કરેલું છે. હમ બીજું એને મીડિયા સમક્ષ એવું પણ એડમિટ કરેલું છે કે 300 થી 350 કરોડ નું મારી ઉપર હાલમાં દેવું છે એવું એને છે. અને એ હવે થોડો ભાગ રહ્યો છે, તો મોટો ભાગ કેટલો પતાવ્યો એટલે એની ઉપર ખૂબ મોટી રકમનું દેવું હોવાનું એને આડકતરી પોતે સ્વીકારેલ છે. અહીંયા બાબત એ છે કે જે દેણું એને પૂરું કર્યું એ પોતે એમ કહે છે કે મેં 30% રકમમાં અથવા તો 40% 50% રકમ દઈ મેં પૂરું કર્યું છે મોટા ભાગનું દેવું. હવે જે રહ્યા છે એ 300-350 કરોડ રહ્યા છે એવું એ કહે છે. આ એના શબ્દો છે. હવે 350 જે પતી ગયું છે મોટા ભાગનું દેવું એમાં પણ એને હેરકટ લીધી છે. હેરકટ એટલે એ છે કે જે લેણિયાતો છે એની 30% રકમો કે 40% રકમો અથવા 50% રકમો લઈને આખું દેવું પૂરું કરેલ છે. એને જમીનોની મિલકતો આપી છે. એની કિંમતમાં આપણે નથી પડવું કે ઊંચી કિંમત આકારણી કરી હોય કે નીચી કિંમત આકારણી કરી હોય. એને જે કિંમત આકારણી કરી એ માન્ય, પણ હેરકટ તો લીધી છે. એટલે અહીંયા બરાબર હવે છે. અહીંયા હેરકટ એટલે એવું છે સાહેબ કે જે ઇન્વેસ્ટરો છે એનું મુંડન કર્યું કહેવાય. એટલે આ મારી દ્રષ્ટિએ એ અનએથિકલ છે. આ પૈસા કરોડપતિઓના હતા, પણ અમુક એવા લાચાર વ્યક્તિઓના હતા કે જેને પોતાની મરણ મૂડી એમાં મૂકી છે કે પોતાના જીવન નિર્વાહ માટે વ્યાજની ઉપર નિર્ભર હોય એવા નાના માણસોએ મૂક્યા છે. કે એક વર્ગ એવો છે કે એને જે નિવૃત્તિના લાભો મળેલ છે એ મૂક્યા છે. હવે જયારે આવા લોકોના પૈસા ડૂબે અથવા એમાં હેરકટ લે તો એ તો બહુ ગંભીર બાબત કહેવાય. એટલે આ અનએથિકલ છે. એટલું જ નહીં, અહીંયા વાત અટકતી નથી. વાત પાછી વિરણી હાઈસ્કૂલે આવે છે. વિરણી હાઈસ્કૂલમાં કોઈ ટ્રસ્ટી એમનો રાતોરાત નીકળી જતા હોતા નથી. અનેક ટ્રસ્ટોની અંદર ગોલમાલો થયેલી છે. ટ્રસ્ટીઓ રાતોરાત ફેર થઈ જાય એટલે સમજી લેવાનું કે એમાં કઈ આર્થિક વ્યવહારો થયા હશે. રોકડ સ્વરૂપના રેકોર્ડ ઉપર ન હોય, પણ આર્થિક વ્યવહારો થયા વગર કોઈ નવા ટ્રસ્ટીઓ આવે નહીં ને જૂના ટ્રસ્ટીઓ નીકળી જાય નહીં. આવી જયારે બાબત હોય ત્યારે એટલે અમારી કલેક્ટરને પણ અમારી માંગણી એ અમે કરવાના છીએ કે આની તપાસ થવી જોઈએ કે મોટી રકમના આર્થિક વ્યવહારો થયા હોય વિરણી હાઈસ્કૂલમાં પ્રવેશવા માટે ટ્રસ્ટી તરીકે, તો એ જે તપાસ કરો અને આવી જે કોઈ મની લોન્ડરિંગ થયું હોય તો એની પર સખતમાં સખત પગલા લ્યો. કારણ કે આ કોઈ વ્યક્તિનો પ્રશ્ન નથી, આ જાહેર હિતનો પ્રશ્ન છે. તો આવી તપાસ થવી જોઈએ. આ નૈતિક છે. એમણે એમ પણ કહ્યું છે કે મને ધંધામાં નુકસાની થઈ. ધંધામાં નુકસાની ક્યારે ગણાય? એથિકલ હોય તો ધંધામાં નુકસાની ગણાય. બરાબર છે. હવે રોકડ રકમો મેળવી 8,80,000 ની પોચ આપવી કે 80,000 8,000 પોચ આપવી એવું બધું હોય તો એને ધંધો નહીં, એને ગોરખ ધંધો કહેવાય. તો ગોરખ ધંધામાં લોસ ગયો હોય તો એ જવાબદાર બને છે. અને બીજું એને એમ કહ્યું કે હું ભાગી જવાનું નથી. સારી બાબત છે, એને ચોખટ કરી, પણ એને આશ્વાસન આપવું જોઈએ જે લેણદારો છે એનું કે મારી પાસે આટલી મિલકત છે. એને વ્હાઇટ પેપર જાહેર કરવું જોઈએ કે મારી પાસે અત્યારે 300 કરોડની મિલકત છે ને 350 કરોડના દેવાદારો છે. હું વરાળે બધાને વેચી આપીશ. કોઈ બાબત નથી, તો કોઈ ઇસ્યુ નથી. માત્ર ને માત્ર ખાલી કહી દેવું કે ભાઈ હું પૂરું કરી આપીશ, તો એ શંકાઓ હજી એનું સમાધાન થયું કહી શકાય નહીં. બરાબર છે. સાહેબ, મારો સવાલ એ છે, તમે કીધું કે એમણે ધંધો નહીં પણ ગોરખ ધંધો કર્યો હશે.
સ્વાભાવિક છે કે જો આવી રીતે પૈસાની તમે લેણદેણ કરી હોય, આવી રીતે ચિઠ્ઠીઓ ઉપર તમામ પ્રકારની વસ્તુ ઉધારી હોય, તો આમાં તો સીધી રીતે હવાલા કાંડ થયું હોય, પીએમએલએ એક્ટ લાગે, મની લોન્ડરી એક્ટ લાગે, આ તમામ વસ્તુઓ લાગે. તો કેમ જો ઈડી સુરેન્દ્રનગરના કલેક્ટરને પકડી શકતી હોય, જઈ શકતી હોય, તો પછી આ તમામ લોકોને શું એટલા માટે ના પકડવામાં આવ્યા કે આની કમ્પ્લેન ના થઈ કે ભાજપના તેના સ્થાનિક લોકલ મોટા નેતા છે અને મોટા નેતાઓ ઉપર ગાંધીનગરથી ના કમલમથી કે દિલ્હીથી આશીર્વાદ હશે એટલા માટે કંઈ નથી થઈ શકી રહ્યું? 2000માં કડદો કરીને પોતાના જે લોન છે એ ચૂકવી રહ્યા છે, એવું હોઈ શકે ખરું? મની લોન્ડરિંગ થયાનું પ્રાથમિક જણાય જ છે. આની તપાસ થવી જોઈએ, ઈડી આની તપાસ કરવી જોઈએ, એવી અમે માંગણી કલેક્ટર સમક્ષ ઉઠાવવાના છીએ. અમે આખા જે કેસનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એના મુદ્દાવાઇઝ અમે કલેક્ટરને રજૂઆત કરીશું. અને એ રજૂઆત કલેક્ટર શ્રી છે એ રજૂઆતને યોગ્ય ન્યાય આપશે અને આગળ એ જે ડિપાર્ટમેન્ટને એને લખવાનું થતું હોય કે જે ડિપાર્ટમેન્ટમાં એને પગલાં લેવા માટે સૂચવવાનું થતું હોય તો કલેક્ટર શ્રી આ તપાસ કરવા માટે સૂચવી શકે છે. કલેક્ટરને સત્તા છે કે કોઈ પણ તપાસ એમને લાગે કલેક્ટરને કે જ્યારે જનહિતમાં છે તો કલેક્ટર શ્રીએ એજન્સીઓને જાણ કરવી જોઈએ કે આની તપાસ કરો એમ. તો મારી દ્રષ્ટિએ ઘણી બાબતો બહાર આવે એવું છે અને આ લોકોનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, કારણ કે મોટી રકમના વ્યવહારો છે સાહેબ, આ નાની રકમ નથી. એટલે જો એ બધું થશે તો આ બધું બહાર આવશે. અને મુખ્ય બાબત એ છે જો એ નિર્દોષ હોય કાંઈ ન હોય તો એને મૂંઝવવાની જરૂર નથી. તો એ ટ્રસ્ટમાં રહી શકે છે. પણ જ્યાં સુધી એ પોતાને ના સાબિત ન કરે ત્યાં સુધી એને ટ્રસ્ટમાંથી નૈતિક રીતે રાજીનામું આપી દેવું પડે અને આપી દેવું જોઈએ, કારણ કે એની નૈતિક ફરજ છે. જ્યારે સંઘનો કાર્યકર હોય એને નૈતિક ફરજ બજાવવી જોઈએ. પોતે જ રાજીનામું તમામ ટ્રસ્ટમાંથી આપી દેવું જોઈએ અને જ્યાં સુધી એની વિરુદ્ધની કાર્યવાહી કે એ પોતાનું દેણું ન ચૂકવે અને એનું દેણું નીલ ન થાય ત્યાં સુધી કોઈ ટ્રસ્ટમાં રહેવું જોઈએ નહીં. આવી નૈતિક એની ફરજ છે એને બજાવવી જોઈએ. તો અમે એને આવકારીએ છીએ, તો જી જી જી. પણ મારું કહેવું એવું છે કે તો ભાજપમાં જિલ્લા પ્રમુખ પણ છે, મોરબીમાં ભાજપના મોટા નેતા પણ છે, તો શું લાગે છે કે એ હોદ્દા ઉપરથી પણ રાજીનામું આપી દેવું જોઈએ? ટ્રસ્ટની તો કરશે જ, પણ આ તો કેવું છે તમને દબાવી શકે, કારણ કે આની પાછળ આખું ભાજપ હોય, છેક દિલ્હીથી લઈને દૌલતાબાદ સુધી જે એજન્સીઓ એની સાથે કામ કરતી હોય, અમિતભાઈ થી લઈને નરેન્દ્રભાઈ થી લઈને વિશ્વકર્માજી થી લઈને ભૂપેન્દ્રભાઈ બધા એની સાથે હોય. કોણ પગલા લેશે એના ઉપર જો આવી રીતે ભાજપના હોદ્દેદાર હોય તો? નહીં, જ્યાં અત્યારે એક એવું વહેલું ગણાશે કે એની સાથે છે, કારણ કે કલેક્ટર તંત્રને સરકાર અમારી સાથે જ છે અને અમને આ લડતની અંદર અમારા બેયની પ્લી એક જ છે લડતમાં. એટલે અમારા બેયના લડતના મુદ્દાઓ એક છે અને અમે સાથે મળીને લડીએ છીએ. એટલે એ આ બાબતે વિરાણી બાબતે એમની સાથે છે એ મારી દ્રષ્ટિએ કેવું થોડુંક ઉતાવળ ગણાશે. હા, એટલું ચોક્કસ કે ભાજપની અને સંઘની છાપ છે એ ગુજરાતમાં અવ્વલ નંબર ઉપર છે. બીજું, એ રાષ્ટ્રીય સ્તરે ભાજપ અને સંઘની છાપ છે એ વિસ્તરી રહી છે. ત્યારે એની શાખ ઉપર વિપરીત અસર ન થાય તે માટે પણ આવા જેની પર આક્ષેપિત હોદ્દેદારો છે એને છૂટા કરી દેવા જોઈએ. અને એના કરતા આક્ષેપિત હોદ્દેદાર જે છે રાજકોટિયા, એને જ રાજીનામું આપી દેવું જોઈએ કે જેનાથી સંઘની અને ભાજપની છાપ ખરાબ ન થાય. એને પોતાએ રાજીનામું આપી દેવું જોઈએ અને કેવું જોઈએ કે જ્યાં સુધી હું આ દેણા નહીં ચૂકું ત્યાં સુધી હું આ પદ ઉપર નહીં રહું, જ્યાં સુધી હું આ દેણા નહીં ચૂકું ત્યાં સુધી હું સંઘમાં પણ કાર્ય નહીં રહું કોઈ હોદ્દા ઉપર. એને પહેલ કરવાની જરૂર છે. તો મારી દ્રષ્ટિએ એ છે ને આવકાર્ય ગણાશે.
સમજે એ પહેલ ના કરે તો પક્ષો જે પક્ષ છે એની ફરજ નથી કે એને ઘેરભગા કરતા કે ભાઈ જ્યાર સુધી તમે ક્લીન ના થાઓ ત્યાર સુધી તમે અત્યારે ઘરે બેસો. કારણ કે આ તો ચર્ચાનો પક્ષ વિષય, ખૂબ મોટી ચર્ચા છે. એટલે મોરબીમાં, રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં કે બી આવા પ્રકારની વસ્તુઓ ચાલી રહી છે. ને જો કાલ ઉઠીને વિદેશ ભાગી જશે, કારણ કે એ કોઈ સાહુકારના દીકરા તો છે નહીં, એ કોઈ હરિશ્ચંદ્રના દીકરા તો છે નહીં કે બોલેલી વાત જે પાડે. આ બધા નીરવ મોદીથી લઈને બધા ભાગી ગયા. એ લોકો બી કહેતા હતા કે અમે ભાગવાના છીએ, ચૂપચાપ નીકળી ગયા ને. તો કાલ સુધી સમજો આ બી નીકળી જાય ચૂપચાપ, તેના માટે જવાબદાર કોણ? શું ભાજપ જવાબદાર રહેવાનું છે? શું નરેન્દ્ર મોદી એના માટે જવાબદાર રહેવાના છે? અમિતભાઈ જવાબદાર રહેવાના છે? ભૂપેન્દ્રભાઈ કે જગદીશ વિશ્વકર્મા? કોણ જવાબદાર રહેશે જો કાલ ઉઠી નીકળી ગયા તો? સર, આમાં પક્ષ કરતા તંત્રએ આ વિશે વિચારવું જોઈએ. એનું કારણ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે કોઈ ઉપાય ન હોય ત્યારે આખરી ઉપાય જે હથિયાર હોય એ અજમાવવું જોઈએ. એટલે જ અમે દહેશત વ્યક્ત કરી છે. આ ભાગી ગયા છે, ભાગી જવાના છે નહીં. અમને શંકા છે, દહેશત છે કે જ્યારે કોઈ દેણા ચૂકવી ન શકે તો એની ઉપર 138 કાર્યવાહી થાય, નેગોશિયેબલ એક્ટની. એની ઉપર અન્ય ફોજદારી કાર્યવાહીના કેસો થશે. એની ઉપર સામાજિક ને એ બધા પણ દ્રષ્ટિકોણથી એને છુપાવવું પડે. આ બધું જયારે ભેગું થાય ત્યારે એને દેશ છોડ્યા સિવાય મારી દ્રષ્ટિએ બીજો કોઈ વિકલ્પ હોતો નથી. એની ત્યારે લાચારી હશે. તો એ માટે થઈને શંકા વ્યક્ત થઈ રહી છે. જો તેઓ આ દેણું ચૂકવી દેવાના હોય તો ભાગવાની કોઈ જરૂર નથી. તો એને વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ કે મારી પાસે આટલી મિલકતો છે અને મારા આટલા લેણિયાતો છે અને હું એને વેચી આપીશ 2 વર્ષમાં. ત્યાં સુધી હું બધા હોદ્દાનો પદ ત્યાગ કરું છું. તો અમે રાજકોટિયાને આવકારીશું. બરાબર? તો અમે એની સામે અમારો કોઈ વાંધો નથી. હા, વિરાણીની લડત બાબતે તો વાંધો ઉભો જ છે, પણ એને દેવાળિયા સામે અમને કોઈ વાંધો નથી. તો અમે કહેશું કે ના, એની માનસિકતા સારી છે ને એની પાસે મિલકતો છે, તો 350 કરોડનું એને એક ચેનલમાં દેવું કબૂલ કર્યું છે, તો એટલે મિલકત જાહેર કરે. અને જાહેર કરે છે તો લેણદારોમાં એક છે ને આશ્વાસન બેસશે ને એની પર ભરોસો બેસશે. પણ આવું એને કરવું જોઈએ. બરાબર છે. પુરુષોત્તમ સાપરે સાહેબ, આપ અમારી સાથે જોડાયા, પોતાની વાત મૂકી, એના માટે આપનો ધન્યવાદ. અને અમે પણ ઈચ્છીએ કે ભાજપ અને તંત્ર પોતાની રીતે જે કામ કરે, જે ફેર છે, જે લીગલ છે, એ તમામ પ્રકારની કાર્યવાહી કરે આ કેસમાં. કારણ કે આના કારણે આરએસએસ અને ભાજપની અને છેક દિલ્હી સુધી અને નાગપુર સુધીની જે છાપ છે એ ધીરે ધીરે ખરડાઈ રહી છે આ જયંતિભાઈ રાજકોટિયા જેવા વ્યક્તિઓના કારણે. તેઓ ચેનલમાં જરૂરથી કહેતા હોય કે તેઓ ભાગવાના નથી. તેઓ જરૂરથી કહેતા હોય કે મારી પાસે આટલા કરોડ રૂપિયાનું કરજ છે, એ સ્વીકારતા હોય, પણ આપશે કેવી રીતે એનું શ્વેતપત્ર એમની પાસે નથી, કોઈ ખુલાસો નથી. કાલ ઉઠીને ભાગી જાય તો જવાબદાર કોણ? આવા બધા સવાલો ઉભા થતા રહે છે. પુરુષોત્તમભાઈ, આપ જોડાયા એના માટે આપ ખૂબ ખૂબ આભાર આપનો. નમસ્કાર. પુરુષોત્તમ, પીપરિયાના આરોપો અને જે ખુલાસો થયો છે ખાસ કરીને જયંતિભાઈ રાજકોટિયા તરફથી, એને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી મુખ્ય ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. અને એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, એના ઉપર પણ જઈને તમે અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.